નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું। જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભાની ચૂંટણી અન્વયે સોશિયલ મીડિયામાં મુકાતી તમામ પોસ્ટ ઉપર વિશ્વાસ ન મૂકવા રાષ્ટ્રીય ચૂંટણી પંચની અપીલ। ખાસ પોર્ટલ તૈયાર કરી નાગરિકોને શંકાનું સમાધાન કરાવવાનું જણાવતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર। ભાજપાના કાર્યકરોને આગેવાનો સાથે ચૂંટણીલક્ષી શીખ આપવા મુખ્યમંત્રી જૂનાગઢ આવ્યા। લોકસભા પછી મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે તેવી કરી માર્મિક ટકોર। સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી ઇલેક્ટ્રોકલ બોર્ડની વિગતો પ્રકાશમાં આવતા ભાજપે મેળવેલ ફંડની તપાસ કરવા કોંગ્રેસની માંગ। અને સરકારી કચેરીઓના દસ્તાવેજ તેમજ પ્રવાસન સ્થળોની ટિકિટ ઉપર મતદાન જાગૃતિના સિક્કા લગાવી વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીની પહેલ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।